નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે કેકારવ ગુજરાતી, જેનો પાઠ 6, જેનું નામ છે આંખિયો કી ડિબિયા માસ ચાંદો સૂરજ પહાડ. આ પાઠના ભાગ 5ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 5મો ભાગ, પાઠ 6 ભાગ 5મો. પ્રશ્નોના જવાબ લખો. આ કવિતા શાના વિશે છે? તો આ કવિતા સ્વપ્ન વિશે છે. બીજું, રાત ભર ખેલેંગે સપનો મેં ચંદા ઓર તું. આ લીટીમાં તું એટલે કોણ? તો રાત ભર ખેલેંગે સપનો મેં ચંદા ઓર તું. આ લીટીમાં તું એટલે બાળક. ત્રીજું, ભૂરે ભૂરે બાદલો એટલે કેવા વાદળ? તો ભૂરે ભૂરે બાદલ એટલે કાળાશ પડતા રાખોડી રંગના વાદળા. ચોથું, ભીનું શું છે? તો ભીનો ચંદ્રના પ્રકાશનો પડછાયો છે. પાંચમું, સપનું કોની જેમ પાણીમાં ઊભું છે? તો સપનું બગલાની જેમ પાણીમાં ઊભું છે. છઠ્ઠું, સપના આપના જેવા સાંભળવામાં સરખા લાગતા શબ્દોની જોડી કવિતામાંથી શોધીને લખો. તો ડીબિયા, નિદિયા, ભર, કર, લાભ, ભાલુ, લારાલુ, ગાવ, છાવ અને પાવ. ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે કલ્પના કરીને લખો. જેમ કે વાદળો એટલે આકાશમાં હાલરડું ગાતા રીંછ, આકાશમાં સામસામે યુદ્ધ કરતા સૈનિકો. એવી રીતે વરસાદ એટલે તો આકાશમાં ઊંધા લટકાવેલા ફુવારા, આકાશમાં ચાલુ રાખેલા નળ, ચોરેલું પાણી પાછું આપતો ચોર. એવી રીતે વૃક્ષ એટલે તો ધરતી પર લીલી ચાદર ઓઢીને એક પગે ઊભેલા તપસ્વીઓ. એવી જ રીતે ધરતી પર પંખીઓએ મેળવેલું મફતનું ઘર. ત્રીજું, પવન એટલે તો વાદળોને પોતાની ગાડીમાં બેસાડી ફરવા નીકળતો ડ્રાઈવર અને પતંગને બોલની જેમ ફટકારી આકાશમાં મોકલતું બેટ. વીજળી એટલે આકાશમાં ઉજવાતી દિવાળી, આકાશની ડિસ્કો લાઇટ. ત્યાર પછી સૂરજ એટલે આખી દુનિયામાં અજવાળું ફેલાવે એવો દીવો, આકાશમાં અધ્ધર લટકતું ફાનસ, સમગ્ર પૃથ્વી પરનું સૌથી મોટું હીટર. વિમાન એટલે તો પૈસાથી આકાશમાં મુસાફરી કરાવતું વિશાળ પંખી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દી પહોંચાડી દેનાર જીન, જોવા મળતું ઝડપી પંખી દુનિયાના મોટા ભાગના દેશમાં. ત્યાર પછી મોર એટલે રંગબેરંગી કપડાં અને માથે મુગટ ધારણ કરેલો સુંદર રાજા અને ચોમાસામાં આનંદમાં આવીને નૃત્ય કરતો કલાકાર. ત્યાર પછી પહેલા આખો પેરેગ્રાફ સડસડાટ વાંચો, પછી ખૂબ હસો. અહીં 2 ફકરાના વાક્ય ટુકડા ભેગા થઈ ગયા છે. ટુકડા છૂટા પાડો અને વાક્ય બનાવો અને ફકરા છૂટા પાડીને લખો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાક્યો છે તેને છૂટા પાડી અને ફકરા સ્વરૂપે લખીએ. જેમાં પહેલું, વૃક્ષાસન કરીએ, સાવધાનમાં ઊભા રહો. જમણા પગને ઘૂંટણથી વાળીને ડાબી સાથળ પર ગોઠવો. ડાબા પગ પર શરીરનું સંતુલન ગોઠવી લો. બંને હાથ ઉપર કરો. માથા ઉપર નમસ્કારની રીતે હાથ જોડો. ઊંડા શ્વાસ લો, શ્વાસોશ્વાસ કરો. આ રીતે જ્યાં સુધી ઊભા રહી શકાય ત્યાં સુધી ઊભા રહો. આ રીતે પગ બદલીને ફરીથી કરો. ત્યાર પછી બીજો ફકરો છે તે આવી રીતે થશે. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમનું મૂળ નામ મોહનદાસ હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ હતું. તેમણે ઇંગ્લેન્ડ જઈ વકીલાતનો અભ્યાસ કર્યો હતો. મોહનદાસે આફ્રિકામાં વકીલાત કરી હતી.
આફ્રિકામાં પણ તેમણે સત્યાગ્રહ કર્યો હતો. તો આ પ્રકારે આપણે બંને ફકરાઓ જુદા પાડીશું. ચાલો એકબીજાને કહો કે પછી શું થયું હશે તેમાંથી સૌથી વધુ ગમેલી વાત લખો. જેમ કે અડધે રસ્તે હતી ને વરસાદ પડ્યો, દોડાદોડ બાજુની દુકાનમાં જતી રહી, દફતરમાં રેઇનકોટ હતો તે પહેરી લીધો ને ચોપડીઓ તો આમે સલામત હતી. પછી શું થશે? તો એટલે આપણે તો લટક મટક કરતા પાછું નિશાળ તરફ ચાલવા માંડ્યું. એવી રીતે હજી મેં આંખ ખોલી ત્યાં તો મમ્મીએ બ્રશ કરવાની બૂમો પાડી. બ્રશ કરીને નાહી ધોઈને તૈયાર થયો, નાસ્તો કર્યો અને દૂધ પીધું, સ્કૂલ વાન આવી અને શાળાએ જવા નીકળ્યો. ત્યાર પછી હું અને મારી બહેન બગીચામાં રમતા હતા. અંગૂઠા જેવડું પંખી મારી હથેળીમાં આવીને બેઠું. મેં અને મારી બહેને તેને વહાલથી પંપાળ્યું. થોડી વારમાં તે ખુશ થઈને ઉડી ગયું. એવી રીતે આગળનું થશે. હું ઉત્તરાયણના દિવસે ધાબા પર નવા પતંગ અને પાન દોરી લઈ પતંગ ચગાવવા ગયો, ઉડાડવા ગયો. આજુબાજુ ઉડતા બધા પતંગ પેચ લઈને કાપી દીધા. હવે મારા પતંગને ખુલ્લું આકાશ મળી ગયું. મારો પતંગ ખૂબ ઊંચે પહોંચી જશે. શાળાથી ઘરે આવતા રસ્તામાં ભૂત મળ્યું. તેણે મારો રસ્તો રોક્યો. મેં તેની વાત શાંતિથી સાંભળી એટલે ભૂત મારું દોસ્ત બની ગયું. પછી તો ભૂત પાસે હું મારા તમામ કામ ફટાફટ કરાવવા લાગ્યો. ત્યાર પછીનું નવું બનશે. હું ઘરમાં એકલી જ હતી. કવિતા કંઠસ્થ કરી, કવિતા જોયા વિના સુંદર અક્ષરે લખી. ત્યાર પછી રજાનો દિવસ હતો. સવારે બધા મિત્રો ભેગા થયા. ખોખો રમવાની ખૂબ મજા આવી. થાક્યા પાક્યા ઘરે જઈ અને જમ્યા. ત્યાર પછી ફકરો વાંચો અને પ્રશ્નના જવાબ આપો. આશાની આશા. આશા: ભાઈ ખોખો રમે, ગીલી દંડા રમે. હું ઘર ઘર રમું, બા બનું. ભાઈ પાસે રમવાની મોટર છે, મારી પાસે રમવાની ઢીંગલી છે, કૂકા છે. મારે મોટર ચલાવી છે પણ બા બાપુ મને એ નથી આપતા. તેઓ કહે છે કે તું છોકરી છે, તારે એનાથી ન રમાય. એમ કેમ? આ બરાબર છે? ચાલો, આમાં કઈ કઈ રમતની વાત આવે છે? તો આમાં ખોખો, ગીલી દંડો, ઘર ઘર, બા બનવું, મોટર ચલાવવી, ઢીંગલી રમવી, કૂકા રમવા જેવી રમતોની વાત આવે છે. બીજું, છોકરો કઈ રમતો રમે છે? તો છોકરો ખોખો, ગીલી દંડો અને મોટર ચલાવવાની રમતો રમે છે. ત્રીજું, છોકરી કઈ રમતો રમે છે? તો છોકરી ઘર ઘર, બા બનવું, ઢીંગલી રમવી, કૂકા રમવા જેવી રમતો રમે છે. ત્યાર પછી આશાને રમત વિશે શી ફરિયાદ છે? તો આશાને રમત વિશે એ ફરિયાદ છે કે તેને મોટર ચલાવવી છે પણ બા બાપુ તેને આપતા નથી. પાંચમું, મમ્મી પપ્પા આશાને મોટર કેમ આપતા નથી? તો આશા છોકરી હોવાથી તેનાથી મોટર વડે ન રમાય. આવી સમજ ધરાવતા હોવાના કારણે મમ્મી પપ્પા આશાને મોટર આપતા નથી. છઠ્ઠું, તમારા ઘરમાં ભાઈ અને બહેનને રમવાના રમકડા જુદા જુદા છે? તો ના, મારા ઘરમાં ભાઈ અને બહેનને રમવાના રમકડા જુદા જુદા નથી. સાતમું, છોકરી આશા રમે છે તેવા રમકડાથી રમે અને છોકરો આશાનો ભાઈ રમે છે તેવા રમકડાથી રમે. એ વાત તમને બરાબર લાગે છે? કેમ? તો એ વાત મને બરાબર લાગતી નથી. કેમ કે રમકડા બાળકો માટે હોય છે, તેને છોકરા માટેના અને છોકરી માટેના લેબલ લગાવી જુદા પાડવાની જરૂર નથી. આમ કરવાથી સમાજમાં છોકરા છોકરીનો ભેદ ઊભો થશે અને છોકરીઓની લાગણીને ઠેસ પહોંચશે. આઠમું, આશાના મમ્મી પપ્પાને તમે શી સલાહ આપશો? તો આશાના મમ્મી પપ્પાને હું એ સલાહ આપીશ કે છોકરા અને છોકરીને સમાન મહત્વ આપીને સમાન રીતે ઉછેરવા જોઈએ. છોકરીઓને પણ તેમને ગમતી પ્રવૃત્તિઓ કરવા દેવી જોઈએ. ત્યાર પછી હસો. તું તો હવે ઊંઘી જવાની ને? હા મમ્મી, ગુડ નાઇટ. તો પછી અરીસા સામે શું કરે છે? હું તૈયાર થાઉં છું મમ્મી. કેમ? તો આજે સપનામાં મારે પિકનિકમાં જવાનું છે. સારું, પાણીની બોટલ લઈ જવાનું ભૂલી ન જતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 6 નો ભાગ 5 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો જોવા માટે પ્લે સ્ટોર મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનથી આપણે
વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે, કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું છું આપને અમારી એપ્લિકેશન ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.